અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારનું આંદોલન ચોથા દિવસમાં પ્રવેશ્યું। સફાઈ કામદારો તેમની માગણીને અનુસંધાને હડતાલ ઉપર જતા શહેરમાં ઠેર ઠેર ગંદકી ફેલા વાલ્મીકી સમાજના પ્રમુખે ચીમકી આપી સાંજે 6 વાગ્યા સુધીમાં નિર્ણય નહીં આવે તો કાલથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સૌરાષ્ટ્ર ન્યૂઝ જયેશ લીંબાણી। આજે અમરેલીમાં 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે પણ આ લોકોના પેટમાં પાણી નથી હતું, છતાં આજે અમને મજબૂર કરી દીધા છે કે અમારે ઉગ્ર આંદોલનની આજે ફરજ પડી છે। નામ જીતુ બારિયા, વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ। હાલ અત્યારે અમરેલી નગરપાલિકા સામે 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે ચીફ ઓફિસર પ્રમુખ એ પોતાના મરજિયાઓને સાચવવા માટે, મરજિયા મતલબ પોતાના કોન્ટ્રાક્ટરોને સાચવવા માટે વાલ્મીકી સમાજનું શોષણ કરવામાં આવે છે। ત્યારે સરકારશ્રીના પરિપત્રનું ઉલ્લંઘન, સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન, આવી દરેક બાબતમાં આ વાલ્મીકી સમાજનું શોષણ થઈ રહ્યું છે। માત્ર ને માત્ર આ લોકો એના મરજિયાઓને કોન્ટ્રાક્ટથી વેતન ચૂકવવા માંગે છે। જો સરકારશ્રીના પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તો આ કર્મચારીને 15 થી 16 હજાર પગાર દેવો પડે, પણ માત્ર ને માત્ર અમરેલી નગરપાલિકા ગુજરાતની એવી પ્રથમ નગરપાલિકા છે કે જે વાલ્મીકી સમાજનું શોષણ કરે છે। ખાસ કરીને આજે ચોથો દિવસ જો અહીં શહેર પ્રમુખ તેમજ